વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણની અંદર આપણે બે સૃષ્ટિનો અભ્યાસ કરી ગયા, એક મોનેરા અને બીજી પ્રોટિસ્ટા. હવે ત્રીજી સૃષ્ટિ જેના ઉપર આપણે અભ્યાસ કરવાના છે એ છે ફૂગ. તો ચાલો ફૂગ વિશે માહિતી મેળવીશું. તો સૃષ્ટિ ફૂગ, તો આપણે ફૂગ વિશે માહિતી મેળવીએ. ફૂગ એ વિષમપોષી સજીવ છે. એનો અર્થ એ થાય કે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને પોષણ માટે બીજા ઉપર આધાર રાખે છે. મોટે ભાગે એવો તમે જુઓ તો ચોમાસાની ઋતુની અંદર ખાસ કરીને ભેજવાળી જગ્યા હોય, આ ફૂગ મોટે ભાગે ઉગી નીકળતી હોય છે. એમને અનુકૂળ પરિસ્થિતિ, ભેજવાળું વાતાવરણ મળે ત્યારે એ ફૂગ ઉગી નીકળતી હોય છે. ઓકે, ફૂગના અભ્યાસને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ ઉપર જે અભ્યાસ કરવામાં આવે એને માઇકોલોજી તરીકે ઓળખાય. ફૂગની જો બીજી વાત કરીએ આપણે તો એ બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. એટલે ઘણી ફૂગની આપણે જો વાત કરીએ ને તો એ બહારથી ફૂગોમાં પણ, ફૂગની અંદર પણ ઘણી બધી ફૂગો એવી છે કે એ બધી એકબીજાથી એકદમ અલગ છે. બરાબર, રચના એટલે કે બાહ્યાકાર રચના અને નિવાસસ્થાન, એમનું જે નિવાસસ્થાન છે એઓ જ્યાં રહેતા હોય નૈસર્ગિક રીતે, નિવાસસ્થાન વગેરેની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે. કારણ કે ફૂગ અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે રહેતી હોય છે. નિવાસસ્થાન. ઓકે, તો હવે આપણે ફૂગના કેટલાક સ્વરૂપો જોઈએ કે ફૂગ ક્યાં ક્યાં જોવા મળે અને કેવી રીતે જોવા મળે. બરાબર, તો સ્વાભાવિક રીતે આપણે જ્યારે બ્રેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર, ખોરાક તરીકે, તો બ્રેડ ઉપર તમે જો બ્રેડને પાણીમાં બોળી થોડા સમય મૂકી રાખો એક બેગમાં મૂકીને, તો બ્રેડ પર સફેદ તાંતણા તમને જોવા મળશે. બરાબર, બ્રેડ પર સફેદ તાંતણા જેવી રચના તમને જોવા મળશે. તો આ રચના એ ફૂગ છે. અથવા ઘણીવાર બ્રેડ ઉપર નારંગી સળો પણ થાય છે. નારંગી સળો એટલે કે નારંગી રંગના રૂટ પણ તમને બ્રેડ ઉપર ઘણીવાર જોવા મળે છે. આ નારંગી રંગનો સળો થાય એ પણ ફૂગ જ છે. ત્યાર પછી સામાન્ય રીતે મશરૂમ જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એ મશરૂમ પણ, જેને આપણે બિલાડીનો ટોપ તરીકે ઓળખીએ છીએ, બિલાડીનો ટોપ, તો આ બિલાડીનો ટોપ પણ ફૂગ છે. બરાબર, અહીંયા તમે લખી શકો ફૂગના સ્વરૂપો અથવા પ્રકાર. બરાબર, તમે આવી રીતે પણ આ મુદ્દાને તમે વર્ણવી શકો. ચાલો આગળ. કેટલીક એકકોષી ફૂગ, એનું નામ છે ઈસ્ટ. આ ઈસ્ટનો ઉપયોગ ઘણી બધી રીતે થતો હોય છે. બરાબર, મોટે ભાગે આ ઈસ્ટનો ઉપયોગ બ્રેડ, બિસ્કિટ હોય, કેક હોય, એ બનાવવા માટે પણ આ ઈસ્ટનો ઉપયોગ થાય. ઉપરાંત આમાંથી જવનો દારૂ, જેને બિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ જવનો દારૂ બનાવવા માટે પણ આ એકકોષી ફૂગ ઈસ્ટનો ઉપયોગ થતો હોય છે. કેટલીક ફૂગો વનસ્પતિ કે પ્રાણીમાં રોગ પણ ઉત્પન્ન કરે, રોગકારકો છે. બરાબર, એક ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો પક્ષીનિયા. બરાબર, તો આ એ ફૂગ છે પક્ષીનિયાને લીધે ઘઉંની અંદર, ઘઉં જે આપણે ખાઈએ છીએ, બરાબર, એ ઘઉંમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરે છે. ગેરુ રોગ ઉત્પન્ન કરે છે આ ફૂગ, પક્ષીનિયા ફૂગ. બરાબર, કેટલીક ફૂગની વાત કરીએ આપણે તો એ ફૂગ પ્રતિજૈવિક
પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરવા માટે જે વપરાય, બરાબર, એ એન્ટીબોડીઝ માટે પ્રતિજૈવિક દ્રવ્યો તરીકે મુખ્ય છે. અને એમાં મુખ્ય જે નામ છે એ છે પેનિસિલિયમ. પેનિસિલિયમ આ એક એન્ટીબાયોટિક છે. આ એક ફૂગ છે પેનિસિલિયમ. એમાંથી પેનિસિલિન દવા બનાવવામાં આવે અને એનાથી એ દવા એન્ટીબાયોટિક દવા તરીકે ઓળખાય, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે ઓળખાય. આનાથી ઘણા મોટા રોગો આ પેનિસિલિયમ ફૂગને લીધે સારા પણ થયા છે. એટલે અહીંયા તમે એના સ્વરૂપો, પ્રકાર એમ કહો તો પણ ચાલે, એના ઉપાયો અથવા એના વિશેની ટૂંકી માહિતી સમજો તો પણ ચાલે કે ફૂગ તમને ક્યાં ક્યાં જોવા મળે, બરાબર, અને એના સ્વરૂપો કયા કયા છે એ રીતે તમે આને વર્ણવી શકો. હવે આપણે ફૂગના નિવાસ સ્થાનોની વાત કરીએ કે ક્યાં જોવા મળે. નિવાસ સ્થાન કે ફૂગ સામાન્ય રીતે ક્યાં જોવા મળે, તો આપણને ખબર છે, મેં તમને હાલ કહ્યું કે મોટે ભાગે ભેજવાળી જગ્યાએ વધારે જોવા મળે. આમ તો ફૂગ બધે જ હોય, દરેક જગ્યાએ તમને ફૂગ જોવા મળે. દરેક જગ્યાઓ એટલે કે હવા, પાણી, જમીનની અંદર, જમીન પર, બરાબર, પ્રાણીઓ પર, વનસ્પતિ પર, આ દરેક જગ્યાએ એમના પર આ હવામાં પણ જોવા મળે, પાણીમાં પણ જોવા મળે, જમીન હોય, પ્રાણીઓ હોય. ઘણીવાર આ મનુષ્યને ખરજવું જેવા રોગ થાય છે, બરાબર. જે વિસ્તારમાં જો તમારો પગ કે હાથ એવા વિસ્તાર જો બરાબર સાફ ન થતા હોય, જે ગેપ્સ હોય છે એ ગેપ્સમાં જો બરાબર સાફ ન કરતા હોય અને ત્યાં જો ભેજ વારંવાર રહેતો હોય તો ત્યાં પણ તમને દાદર અને ખરજવું જેવા રોગ થઈ શકે છે. એટલે કે પ્રાણીઓ ઉપર પણ ફૂગ જોવા મળે. એ દાદર અને ખરજવું એ ફૂગથી થતા રોગ છે. વનસ્પતિઓ પર પણ તમને ફૂગ જોવા મળે. સામાન્ય રીતે એમ જોઈએ આપણે તો ભેજવાળી અને હુંફાળી જગ્યાએ મોટે ભાગે તમને ફૂગ જોવા મળશે અને ત્યાં એમને વિકાસ પામવાનું સારું એવું સ્થાન મળી રહે છે. હવે આગળ આપણે જોઈશું કે ફૂગ કેવી દેખાય અથવા ફૂગની દેહ રચના, બરાબર, એનો આકાર કેવો હોય, એનું સ્વરૂપ કેવું હોય, એ કયા પ્રકારની રચના ધરાવે, એનું શરીર, એનો દેહ, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ફૂગની જો વાત કરીએ આપણે તો ફૂગ સામાન્ય રીતે તંતુમય હોય છે. ફૂગનો દેહ, એનો દેહો તમે જુઓ તો એ તંતુમય હોય છે, એટલે કે તાંતણામય જોવા મળે. પણ કેટલીક ફૂગ અપવાદ તરીકે ઈસ્ટ એ એકકોષી છે, યાદ રાખજો, એકકોષી. આ એક જ ફૂગ એવી છે કે જે એકકોષી છે, બાકીની બધી ફૂગ બહુકોષી છે અને એમનો દેહ મોટે ભાગે તંતુમય જોવા મળે છે. તો તંતુમય દેહ જોવા મળે છે. એના તમે જો દેહની વાત કરો તો દેહ લાંબો, પાતળો, સૂતરના તાંતણા જેવી રચના ધરાવે. અને આવા જે તંતુઓ હોય ને, એને એક તંતુને આપણે કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફૂગના તંતુને કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કવક સૂત્રની જાળ જેવી રચના કવકજાળ તરીકે ઓળખાય. એટલે કે આવા ઘણા બધા તંતુઓ ભેગા થાય, કવક સૂત્ર, ઘણા બધા તંતુ અથવા તો સૂત્રો ભેગા બનીને શું બનાવશે તો કવક
કવક જાળની રચના કરશે. એટલે આપણે જે જોઈએ ઘણીવાર ફૂગ ઉપર આ બ્રેડ ઉપર ને બરાબર કે અથાણા ઉપર તમે જુઓ તો એ તમને જો તમે એને ધ્યાનથી જોશો ને તો તમને પાતળા તંતુઓ પણ દેખાશે અને આખું જો તમે ગુચ્છા જેવી રચના જુઓ તો એ ગુચ્છા જેવી રચના કવકજાળ છે. એટલે કે એની અંદર ઘણા બધા તંતુઓ ભેગા થઈને તમને કવકજાળની રચના થયેલી તમને જોવા મળશે. ત્યાર પછી આપણે જો કવક સૂત્રની વાત કરીએ તો કેટલાક કવક સૂત્ર અથવા કવક તંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે. બહુકોષ કેન્દ્રીય એટલે કે એની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. એવી સળંગ નળાકાર જેવી નળી જેવી રચના જોવા મળે છે અને એને બહુકોષ કેન્દ્રીય કવક તંતુ કહેવામાં આવે છે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય હોય છે તો એને શું કહેવાય? બહુકોષ કેન્દ્રીય કવક તંતુ. કેટલાક કવક સૂત્રની વાત કરીએ તો એ બહુકોષ કેન્દ્રીય હોય. તો કેટલાકમાં કવક સૂત્રો જો આપણે જોઈએ તો એઓની વચ્ચે એટલે કે આખો તંતુ હોય તો એમાં તમને આડી દિવાલ પણ જોવા મળશે. એટલે કે કેટલાક કવક તંતુ આડા પડદા કે ત્રાંસી દિવાલો ધરાવે. આ પ્રકારે કવક સૂત્રો અંદરથી જોવા મળતા હોય છે. કેટલાકમાં કોષ કેન્દ્રની સંખ્યા વધારે હોય તો કેટલાકમાં આવા આડા પડદા પણ તમને જોવા મળશે. એક મહત્વનો મુદ્દો ફૂગની કોષ દિવાલ. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ફૂગની કોષ દિવાલની જો આપણે વાત કરીએ તો એની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સ એટલે કે આખી શર્કરાની આખી શૃંખલાની પોલિસેકેરાઇડ્સ એટલે કે શર્કરા પણ શર્કરાની આખી એક લાંબી શૃંખલાના સ્વરૂપમાં એને દર્શાવાય છે. તો એનાથી બનેલી હોય છે અથવા એનાથી સંગઠિત એટલે કે આ કાઇટિન અને પોલિસેકેરાઇડથી બનેલી હોય છે. એના વડે બનેલી હોય છે અને આ બંને ભેગા થાય જ્યારે કાઇટિન અને પોલિસેકેરાઇડ્સ ભેગા થાય ત્યારે એ કોષ દિવાલને આપણે ત્યારે એને ફંગસ સેલ્યુલોઝના નામે ઓળખવામાં આવે છે. એટલે તમે એમ કહી શકો કે ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય તો ફંગસ સેલ્યુલોઝની. તો આમાં શું આવે તો આમાં કાઇટિન અને પોલિસેકેરાઇડ્સ એમ બે ભેગા થાય ત્યારે ફંગસ સેલ્યુલોઝ બને એમ કહો તો પણ ચાલે. તો આ વાત થઈ ગઈ એની દેહ રચનાની કે કેવી દેખાય, એના શરીર રચના શું હોય તે. હવે વાત કરીએ પોષણની. આમ તો પોષણની વાત હું આગળ તમને કરી ગયો. પહેલો જ મુદ્દો આપણે જોયો કે ફૂગ એ વિષમપોષી છે. વિષમપોષી એટલે કે બીજા સજીવો પર આધાર રાખે અથવા બીજા પદાર્થો પર આધાર રાખીને એ પોષણ મેળવતી હોય. પણ એના વિષમ પોષણમાં પણ મુખ્યત્વે મૃત આધારકો હોય છે. મૃત આધારકોમાંથી જે કાર્બનિક પદાર્થો જે ઉત્પન્ન થાય પદાર્થોનું શોષણ કરતી હોય છે. આ રીતે એ પોષણ મેળવતી હોય. મૃત આધારકો એટલે કે જે સડતા પર્ણો હોય કે સડતી ડાળીઓ હોય કે કોઈ પણ પદાર્થ સડતો હોય તો એમાંથી ખાસ કાર્બનિક પદાર્થો બહાર નીકળતા હોય છે અને કાર્બનિક પદાર્થોનું શોષણ કરી એ પોતે પોષણ મેળવતી હોય છે. માટે ફૂગને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. કેમ એને મૃતોપજીવી કહેવામાં આવે? કારણ કે એ મોટે ભાગે મૃત અને સડતા પદાર્થોમાંથી જ પોષણ મેળવતી હોય માટે ફૂગને મૃતોપજીવી ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. વિષમપોષિત છે પણ ખાસ એના માટે શબ્દ વપરાય મૃતોપજીવી, કારણ કે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવતી હોય. હવે એવું નથી કે ફક્ત ફૂગ
મોટે ભાગે મેં શબ્દ વાપર્યો કે મોટે ભાગે ફૂગ મૃત આધારકોમાંથી પોષણ મેળવતી હોય, માટે એને મૃતોપજીવી કહેવાય. પણ કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અથવા પ્રાણીઓ પર રહીને પોષણ મેળવતી હોય છે. પ્રાણીઓમાંથી પોષણ મેળવે તો ત્યારે એના માટે કયો શબ્દ વાપરીશું આપણે? ત્યારે આપણે એને કહીશું પરોપજીવી. પરોપજીવી ફૂગ, બરાબર. આને કહીશું આપણે મૃતોપજીવી, આને કહીશું આપણે પરોપજીવી, બરાબર. તો કેટલીક ફૂગ સહજીવી પણ હોય છે, યાદ રાખજો. સહજીવી ફૂગ સહજીવી તરીકે પણ જીવન જીવતી હોય છે. સહજીવી એટલે કે સાથે રહેવું, સાથે જીવવું, બરાબર. તો એ ફૂગ, કેટલીક ફૂગ એવી છે કે જે સાથે રહેતી હોય, સાથે રહીને જીવન જીવતી હોય, તો એ ફૂગને આપણે સહજીવી ફૂગ તરીકે ઓળખીશું. તો એમાં એક ઉદાહરણ છે, ખૂબ જ મહત્વનું ઉદાહરણ છે, એ છે લાઇકેન. લાઇકેન્સ. આ લાઇકેન્સ એ નથી ફૂગ, નથી લીલ. એ લીલ અને ફૂગનો સાથેનો સહવાસ છે. એટલે કે લાઇકેન ઇઝ ઇક્વલ ટુ ફૂગ પ્લસ આલ્ગી, લીલ. ફંગસ પ્લસ આલ્ગી એટલે કે ફૂગ અને લીલ ભેગા થઈને સાથે રહીને સહજીવન જીવતા હોય છે, સાથે રહેતા હોય છે, જીવતા હોય છે. અને એનું જે આખું સ્વરૂપ છે એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે. એને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એક ખાલી લાઇકેન જ નથી, પણ બીજું એક પણ છે. ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય એના મૂળમાં પણ ઘણીવાર ફૂગ રહેતી હોય છે. અને જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળમાં, એટલે કે વનસ્પતિના મૂળમાં રહેતી હોય એવી ફૂગ ત્યાં કવક મૂળ ઉત્પન્ન કરે છે. કવક મૂળ ઉત્પન્ન કરે છે. માઇકોરાઇઝા તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે આ મૂળ સાથે પણ, વનસ્પતિ સાથે પણ એ સહજીવન જીવતી હોય છે. સહજીવી ફૂગ એક એમાં લાઇકેન એક ઉદાહરણ છે. અને બીજું છે કવક મૂળ. કવક મૂળ એટલે કે વનસ્પતિના મૂળમાં રહેતી હોય છે. એમાં વનસ્પતિને પણ ફાયદો થાય અને જે તે ફૂગને પણ ફાયદો થતો હોય છે. વનસ્પતિને ભેજ અને બીજી જરૂરિયાત વસ્તુઓ ફૂગ મેળવી આપે અને ફૂગને ત્યાં રહેવા માટે એક સ્થાન મળશે અને બીજા જરૂરી પોષક તત્વો પણ એને ત્યાં મળી રહેતા હોય છે. આમ બંને વનસ્પતિ અને ફૂગ, કવક મૂળમાં આપણે લખી શકીએ વનસ્પતિ પ્લસ ફૂગ, બરાબર. અને લાઇકેનમાં લખી શકીએ ફૂગ પ્લસ લીલ. આ રીતે એ સહજીવન તરીકે પણ જીવતી હોય છે. અને એક બીજો મહત્વનો મુદ્દો કે ફૂગના કોષોની અંદર ખોરાકનો સંગ્રહ એઓ ગ્લાયકોજન તથા મેદબિંદુ એટલે કે ચરબીના બિંદુઓ જેવા મેદબિંદુઓ સ્વરૂપે કરતી હોય છે. તો આ એના પોષણની વાત થઈ ગઈ, બરાબર. આપણે શું જોયું? તો આપણે ફૂગના કેટલાક ઉદાહરણો જોયા, ત્યાર પછી એનું નિવાસસ્થાન જોયું, ત્યાર પછી એની દેહ રચના જોઈ કે કયા પ્રકારના દેખાતા હોય, શું હોય એની શરીર રચના, અને ત્યાર પછી એની પોષણ પદ્ધતિ. હવે પછીનો જે મુદ્દો છે એ છે પ્રજનન. કે ફૂગ પ્રજનન કેવી રીતે કરે, કઈ રીતે એ પ્રજનન કરતી હોય છે. તો ફૂગ મોટે ભાગે આમ તો જે પ્રકારના નિવાસસ્થાનમાં રહેતી હોય અને એને જે પ્રકારનું અનુકૂળ વાતાવરણ મળે એ રીતે મોટે ભાગે પ્રજનન કરતી હોય છે. તો પણ આપણે એના પ્રજનનના પ્રકારો લખી દઈએ કે કઈ રીતે પ્રજનન કરી શકે. તો એક છે અવખંડન દ્વારા પ્રજનન કરે. ત્યાર પછી ભાજન એટલે કે વિભાજન. ત્યાર પછી કલિકા સર્જન, બડિંગ, એના દ્વારા પ્રજનન કરે. કેટલીક ફૂગ વાનસ્પતિક પ્રજનન દ્વારા પણ
પ્રજનન કરતી હોય છે અને કેટલીક ફૂગ કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા પણ એઓ પ્રજનન કરતા હોય છે. કણી બીજાણુ, ચલ બીજાણુ એના દ્વારા એટલે કે આ બધા સ્વરૂપે એ અલિંગી પ્રજનન કરતી હોય છે. અવખંડન, ભાજન, કલિકા સર્જન, વનસ્પતિક સર્જન, કણી બીજાણુ કે ચલ બીજાણુ આ બધા અલિંગી પ્રજનનના પ્રકારો છે. એટલે આપણે જોઈએ આ બધા લખી શકું હું આ બધા રીતે અલિંગી પ્રજનન આ રીતે કરતી હોય છે. આપણે ધોરણ 10ની અંદર અવખંડન, ભાજન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન આ તમામે તમામ મુદ્દાઓ આપણે ભણી ગયા છે. તો આ વાત થઈ ગઈ અલિંગી પ્રજનનની. પણ ફૂગ એની સાથે સાથે અંડ બીજાણુ, ત્યાર પછી ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ એના દ્વારા લિંગી પ્રજનન પણ કરે છે. એટલે આપણે લખી શકીએ કે લિંગી અને અલિંગી બંને રીતે પ્રજનન કરે છે. અલિંગી સ્વરૂપે કયા કયા? તો અવખંડન, ભાજન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, કણી બીજાણુ કે ચલ બીજાણુ. આ ચલ બીજાણુ એટલે કે જે પોતે હલનચલન કરી શકે, કણી બીજાણુ એટલે કે પોતે હલનચલન કરી શકતા નથી તેવા. અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ દ્વારા એ લિંગી પ્રજનન પણ દર્શાવતા હોય છે. તો આ જે બીજાણુઓ છે એ ઉત્પન્ન ક્યાં કરે? તો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે ફૂગ પોતાના દેહ પરથી ફડકાઈ કહેવાતી વિશિષ્ટ રચના ઉત્પન્ન કરે અને એની અંદર જેમાં બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. એમાં બીજાણુઓ ઉત્પન્ન થાય. આપણે આ ફડકાઈની રચના સ્લાઇમ મોલ્ડની અંદર જોઈ ગયા હતા. કેવા ફડકાઈ એટલે કે એક નાની અમથી એવી રચના ઉત્પન્ન થાય એની બોડી ઉપરથી કે જેની અંદર ઘણા બધા આવા બીજાણુઓ સંગ્રહાયેલા હોય અને જ્યારે એ ફડકાઈ તૂટે, બ્રેક થાય ત્યારે એમાંથી એ બધા બીજાણુઓ છૂટા પડે અને અનુકૂળ પરિસ્થિતિ મળતા એનું ત્યાં સ્થાપન થાય અને એ નવી ફૂગ તરીકે વિકાસ પામતા હોય છે. હવે આપણે જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ તો એનું લિંગી પ્રજનન અથવા લિંગી ચક્ર 3 તબક્કાઓમાં વહેંચાયેલું હોય છે. 3 તબક્કાઓમાં વહેંચાયેલું. એ 3 તબક્કા કયા? તો પહેલો તબક્કો જેને કહીશું જીવરસ સંયુગ્મન. બીજો તબક્કો જેને કહીશું કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો તબક્કો એ છે અર્ધીકરણ. આમ 3 તબક્કા દ્વારા એ પોતે લિંગી પ્રજનન અથવા લિંગી ચક્ર પૂરું કરતી હોય છે. તો જીવરસ સંયુગ્મનમાં શું? તો 2 જન્યુઓ વચ્ચે જીવરસ જોડાશે જેને જીવરસનું સંયુગ્મન કહેવાય. એમાં રહેલો જીવરસ જે જન્યુઓની અંદર જોવા મળે છે. જીવરસ એટલે કે એક પ્રકારનો કોષરસ. જન્યુઓ પછી એ ચલિત હોય કે અચલિત હોય, બરાબર. એ 2 જન્યુઓ અથવા બીજાણુઓ એના જીવરસ જોડાય, એના કોષરસ જોડાય તો એ પ્રકારના જે તબક્કો છે એને આપણે પહેલાં કહીશું જીવરસ. એટલે કે સૌથી પહેલાં એનો જીવરસ જોડાશે, ત્યાર પછી 2 કોષ કેન્દ્ર જોડાશે. પહેલાં કોષ જોડાયા, કોષ એટલે કે પહેલાં 2 જન્યુઓ જોડાયા, 2 જન્યુઓ જોડાયા પછી એની અંદર જીવરસની આપલે થશે. ત્યાર પછી કોષ કેન્દ્રો, બંનેના કોષ કેન્દ્રો જોડાશે તો એને કોષ કેન્દ્રનું સંયુગ્મન એવું કહેવામાં આવે. અને ત્યાર પછી કોષ કેન્દ્રો જોડાયા પછી બનશે ફલિતાંડ. પછી શું બને? ફલિતાંડ બને.
અને એ ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય. બરાબર. ફલિતાંડ પછી શું આવે? તો ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજાણુઓ ઉત્પન્ન થશે. તો આ રીતે એ પોતાનું લિંગી ચક્ર પૂરું કરે છે. બે જન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુ. મારાથી પહેલાં બીજાણુ બોલાઈ ગયું, એ બીજાણુ નહીં પણ જન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુ બે જન્યુઓ આવે. એ બે જન્યુઓ ભેગા થશે એટલે પહેલાં એમાં રહેલો કોષરસ, જીવરસ ભેગો થશે. જીવરસ ભેગા થવાની સાથે એમાં રહેલો કોષ કેન્દ્ર હોય તે ભેગા થાય. એક સિમ્પલ આકૃતિ દ્વારા સમજાવું તમને. ધારો કે આ એક જન્યુ છે, આ એક બીજો જન્યુ છે. એક સિમ્પલ આકૃતિ છે, આવું હોતું નથી પણ એક આકૃતિ દ્વારા આપણે સમજીએ. જ્યારે બંને ભેગા થશે તો પહેલાં તો એમાં રહેલો કોષ જીવરસની આપલે થશે તો એને કહેવાશે જીવરસ સંયુગ્મન. ત્યાર પછી એમાં રહેલો કોષ કેન્દ્રો એ બંને ભેગા થશે તો એને કહેવાશે કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર ભેગા થવાને પરિણામે જે બને એને આપણે કહીશું ફલિતાંડ. તો આ બની ગયું ફલિતાંડ. અને ફલિતાંડમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઘણા બધા બીજાણુઓ ઉત્પન્ન થશે. તો આ રીતે એ પોતાનું લિંગી ચક્ર પૂરું કરતા હોય છે. લિંગી પ્રજનનમાં બીજી પણ એક ઘટના છે જેના વિશે આપણે વાત કરીએ. એ ઘટના છે દ્વિકોષ કેન્દ્રીકરણ. તો દ્વિકોષ કેન્દ્રીકરણ એટલે શું સમજો. તો દ્વિકોષ કેન્દ્રીયકરણ એટલે શું? તો ફૂગમાં જે એકકીય કવક સૂત્રો હોય છે, એકકીય કવક સૂત્રો એટલે આપણે જોયા કે એના કવક તંતુઓ જે એની રચના કરે છે એ બધા એકકીય હોય છે. એકકીય એટલે કે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. બરાબર. તો એ અડધા રંગસૂત્રો જેને મેં એન વડે દર્શાવેલું છે તો એને એકકીય કહેવાય કે જેની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. તો એકકીય કવક સૂત્રો નજીક આવશે એટલે કે બે એકકીય કવક સૂત્રો આવા n પ્લસ n વાળો બીજો એક કવક સૂત્ર નજીક આવશે અને ભેગા થઈને દ્વિકીય કોષ તરીકે એ વિકાસ પામશે. બરાબર. પણ આ એક વાત થઈ ગઈ. બીજી વાત જો આપણે કહીએ ને તો કેટલીક આપણે એના પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કરીશું, એમના વર્ગો વિશે. બરાબર. તો એમાં બે વર્ગ આવે છે. એક આમ તો કુલ એના 4 વર્ગ છે, આપણે ભણીશું પણ એમાંના બે મુખ્ય વર્ગ વિશે વાત કરીએ આપણે કે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ. આની અંદર શું થાય છે? આની અંદર કંઈક વિશેષ રચના જોવા મળે જેમાં દરેક કોષમાં 2 કોષ કેન્દ્રો હોય છે. એટલે કે જ્યારે એઓ લિંગી પ્રજનન કરતા હોય તે સમયે કેટલાક કોષ એવા હોય કે જેની અંદર 2 કોષ કેન્દ્રો પહેલેથી જ હોય છે. તો એ અવસ્થાને અથવા તેને દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિંગી પ્રજનન એ જે તે ફૂગ કરતી હોય તે સમયે એના મધ્યવર્તી કોષ કેન્દ્ર અવસ્થા જે તરીકે એને ઓળખવામાં આવે છે. મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે આ પ્રકારનું 2 કોષ કેન્દ્રવાળું જ્યારે કવક સૂત્રો ભેગા થાય ત્યારે જ બને. પણ આમાં કંઈક અલગ છે. આમાં પહેલેથી જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો જોવા મળે છે અને એ ઘટનાને દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે તબક્કો છે, બરાબર, આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવામાં આવે છે. એટલે કે આ એક મધ્યવર્તી તબક્કો છે જે આ ખાસ કરીને આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જે ફૂગના વર્ગ છે બીજા, બરાબર, ફૂગના 4 વર્ગમાંના 2 વર્ગ છે એની અંદર આ પ્રકારનું તમને અવસ્થા જોવા મળશે જેમાં પહેલેથી જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો ભેગા થઈ જતા હોય છે. જેને દ્વિકોષ કેન્દ્રીયકરણ એટલે કે 2 કોષ કેન્દ્રો ભેગા થવાથી એને દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો તરીકે ઓળખાય છે. બરાબર. અને ત્યાર પછી પિતૃકોષ કેન્દ્ર સાથે જોડાઈને એઓ દ્વિકીય બનાવે છે. તો આ હતું એનું સંપૂર્ણ પ્રજનન. હવે આના પછીના વિડીયોની અંદર આપણે ફૂગના વર્ગો વિશે અભ્યાસ કરીશું. એના 4 વર્ગો છે: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ.